मेरा नाम ऑनर्स बोर्ड पे आया है, फर्स्ट वुमेन प्लेयर टू मेक 100 एट लॉर्ड्स, तो आई थिंक मेरे लिए बहुत बड़ी बात है। વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયાએ ઇતિહાસ રચ્યો છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ટેસ્ટ મેચમાં સદી ફટકારી યાસ્તિકાએ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. તેની આ સફળતા પાછળ તેના માતા પિતાનો મોટો સંઘર્ષ રહ્યો છે, જેમણે સમાજ અને પરિવારના વિરોધ છતાં યાસ્તિકાની રમત પ્રત્યેની ધગશને પૂરો ટેકો આપ્યો. બહુ રેઝિસ્ટન્સ આવ્યો, થોડો ઘરમાં બીથી આવ્યો, થોડો રિલેટિવ્સમાં આવ્યો, થોડો કદાચ સમાજમાં આવ્યો, અને બધા કહેતા હતા કે ભાઈ એમાં કંઈ લાઈફ નથી અને છોકરીઓ છે એને મેરેજ કરવાની હશે, એ હશે, એવું હશે. તો પર આપણે એવું હતું કે નહીં, બાળકોની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે સપોર્ટ કરીએ તો એ લોકો શાઇન કરશે. અગર આપણે જબરદસ્તી ના તું પઢાઈ કર, તું સ્પોર્ટ્સમાં ના જાય એવું કહીએ તો પછી એનો પઢાઈમાં બી મન નહીં લાગે અને સ્પોર્ટ્સમાંથી બી એ નીકળે. એટલે આપણે એને ફૂલ સપોર્ટ કર્યો, ભલે આપણે બહુ રેઝિસ્ટન્સ આવ્યો હતો બહારથી. અને બીજો એમને એક સારું રહ્યું કે બધા સ્ટેપ પર એને સપોર્ટ સારું મળ્યું. મતલબ એઝ અ સ્કૂલ કહીએ, એઝ અ ટ્રેનિંગ એરિયા કહીએ, ડાયટ કહીએ, ઘર કહીએ, બધી જગ્યાએ એમને સપોર્ટ મળતો ગયો. તો એનો સારું થઈ ગયું. એટલા માટે આપણે એ કહીએ છીએ કે ભાઈ બાળકોને એમને મનનો કરવા દઈએ તો એ વધારે સારું કરે, અને આપણે એ જ સોચીને, એ જ વિચારીને આપણે એમને આગળ વધવા. નાનપણથી મેં એને બંને મારી દીકરીઓને, મારી જે મોટી દીકરી છે ડૉક્ટર છે અત્યારે, પર એ બંનેને મેં સ્પોર્ટ્સમાં કર્યો હતો. પહેલાં એ લોકોએ સ્વિમિંગ કરતા હતા, સ્વિમિંગ પછી એ લોકો બ્લેક બેલ્ટ કરાટેમાં થયા, પછી એ બેડમિન્ટન રમતા હતા, બેડમિન્ટનમાં એ ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી આવ્યા. પર અમારે જે એની કોચ હતી એ દૂર જતી રહી અને મારા છોકરાઓ નાના હતા અને બંને અમે વર્કિંગ હતા, તો મેં એને પછી પિનલ શાહ બાજુમાં હતા અમારે વિકેટ કીપર જે રણજી રમતા હતા, મેં એને વાત કરી તો એને મને કીધું કે વાયએસસી એક બહુ સારો ક્લબ છે, તમે ત્યાં છોકરીઓ રમે છે, તમે ત્યાં જઈને જોઈન કરાવો. જ્યારે મેં વાયએસસીમાં ગયો ત્યારે મેં જોયું કે ત્યાં 15-16 છોકરીઓ રમતી હતી અને ત્યાંનો એટમોસ્ફિયર ત્યાંનો એ બહુ સરસ હતું. અને ત્યાં પછી રાજુ સર હતા, સંતોષ ચોગલે સર હતા જોવાવાળા, અને દિલીપ સર, સુધીર સર જે એના મેનેજમેન્ટ કમિટીના છે, એ બહુ છોકરીઓનું ધ્યાન રાખતા હતા, છોકરાઓનું ધ્યાન રાખતા. તો મને એવું લાગ્યું કે ધીસ ઇઝ ધ બેસ્ટ ક્લબ અવેલેબલ વડોદરામાં કે જ્યાં મેં મારી ડોટર્સને બંનેને હું મોકલી શકું છું. તો એ બંને છોકરીઓને મેં ત્યાં જોઈન કરાવ્યું અને ત્યાં જો એની ટ્રેનિંગ હતી એ હતી બહુ સારી મને લાગી. તો એઝ એ ફાધર હું એઝ એ ગર્લ ચાઇલ્ડ માટે હંમેશા સુરક્ષાનો પહેલું એ જોઈએ છે કે ભાઈ સુરક્ષા હોવું જોઈએ. તો મને એ ક્લબમાં નજર આવી, તો હું એક તરફથી પહેલું થઈ ગયો ભાઈ કે જ્યાં મોકલીશ નિશ્ચિત થઈ ગયો કે હું મોકલીશ તો મને કોઈ તકલીફ નહીં પડશે. તો ધીમું રહીને મને કોન્ફિડન્સ આવ્યું. છોકરાનો મેં ગેમ જોયું તો બંને છોકરીઓને ગેમમાં ઇમ્પ્રુવમેન્ટ થતું ગયો. તો પછી મને લાગ્યું કે ના, એ લોકોને હવે મને જે क्रिकेट છે એને આગળ વધારવાનું. तो ये एक शुरुआत मतलब हुई यहाँ से कि मैंने सेंचुरी बनाई फर्स्ट अपने कंट्री के लिए, और ऑनर्स बोर्ड पे नाम आना बहुत ही स्पेशल मोमेंट है. आई मीन हर क्रिकेटर का ड्रीम रहता है कि वो मोमेंट आए, और मेरे लिए वो मोमेंट आया है. तो मैं बहुत ग्रेटफुल हूँ, थैंकफुल हूँ गॉड को कि मुझे ये मोमेंट एक्सपीरियंस करने को मिला है.